ગાઈસ નમસ્તે, નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે. રાધા રાધા, જય શ્રી કૃષ્ણ. હું ધારી લઉં છું કે તમે બધા મજામાં છો અને મજામાં જ રહેજો, કારણ કે આપણો વ્લોગ જોઈને અમે બધા ટેન્શનમાં આવી જાય. અને બીજી વાત એ કે આપણે બેગ પણ તૈયાર છે ને હવે આપણે ટિફિન નથી લઈ જવું, કારણ કે આપણને ટાટું ભાવતું નથી એટલું એના કારણે. બાકી મેનારાણી પણ બહાર છે, મેનારાણીને ટાંકી ફૂલ હમણાં જ કરાવી હજી હાલે એમ છે. એનીવેઝ તો આપણે બધા લેટ્સ ગો કામે. તો ચલો જઈએ. આપણી મેનારાણી પણ આવું બધું તમે જોતા નહીં હો, કારણ કે થોડુંક એને ફાટી ગઈ છે અહીંથી થોડુંક આપણે વધારે બેસી જઈએ ને એને કારણે ફાટી જાય છે. તો કે બરાબર મસ્તીમાં લેજો, નોટ સિરિયસ. એને નવું કવર નખાવાની જરૂર છે હવે, પણ હવે ટાઈમ મળે તો નખાઈ આવશું આપણો કવર. બાકી અત્યારે તો આપણે આનાથી વધવાનું છે. ડાયલોગ નાખી મેનારાણીને કાઢીએ બહાર, મેનારાણીને ચાવી કરી દઈએ ઓફ. તો હવે જઈએ આમે, ચલો. આ બધી હેતુ કરી નાખીએ એટલે પછી આપણે શાંતિ બેસી રહીએ, એટલે ઉપાધિ નહીં કરીએ. આમ કરીને સીધું બેસી રહેવાનું, પછી હવે સીધા ગાડી ચાલુ કરીને સીધા જઈએ. સીધા ચશ્મા ને ગાડીને ફ્લેટ મારીને હવે જઈએ સીધા કામે. ચાલો ચાલ્યો. તો કઈ મને લાગે છે કે પાછળનો વેલ છે ને થોડુંક ડગમગે છે. તો ગાડી કેટલી ફગે છે, તો આખી આડા હોય છે રોડ પર થાય. સ્ટેબલ કેમેરો છે ને એના કારણે તમને દેખાય નહીં, પણ ફગે છે ગાડી, મને ખબર પડી છે. ટ્રકમાં જાય છે ને એ છે રોટાવેટર મિની, જોઈ લો તમારે પછી જોઈ તો નહીં હોય. રોટાવેટર જોઈ લો, એ છે રોટાવેટર. જે જમીનને આમ ભૂકો કરી નાખે એવું રોટાવેટર આવે. મિની ટ્રેક્ટર છે અમારી પાસે કેપ્ટન છે ને, એમાં એ રોટાવેટર ચાલે. તમે તો કઈ જોયું ન હોય એટલે મારે તમને દેખાડવાનું ફરજ પડે. આપણે અહીંયા પહોંચી ગયા, જોઈ લો નજારો. અહીંયા હજી પાણી ભરેલું છે, તમને દેખાતું નહીં હોય, ભાવ આવી જાય જોઈ લો ખબર. બાકી આપણે અહીંયા પહોંચ્યા જઈએ અત્યારે હાલમાં. આ ટ્રક આગળ જાય છે, આપણે જે ટાંકો છે ને એવો ટાંકો છે આ, જોઈ લો કેમ. બાકી જોરદાર છે ને. પહોંચી આવે સીધા પંપે ને આગળ ગોવાળી આવે તો કે ભરવાનું જે હોય સારવાર રહી છે અત્યારે ગાવું બે હું. તો આપણે પહોંચી જાય સીધા પંપે. આ રહ્યું આપણું સામો પંપ. હવે જાય સીધા ઓફિસની અંદર. આપણી પોતાની જગ્યાએ હિસાબ કરવા માટે બરોબર છે ને, હિસાબનું આપણે ખોલેલું જ છે. જો કે બરોબર હમણાં 5-અડધી કલાકમાં હિસાબ આવે તો આપણે હિસાબ કરી નાખશું. બાકી હવે થોડીક ભૂખ લાગી છે, કારણ કે મેં બપોર ખાધું નથી ને, હું ચીગમ જ ખાતો હતો. લગભગ મેં 10 વાગે જેવું ખાવાનું ચાલુ કર્યું હતું. અત્યારે હમણાં ફેંકું છે એટલે 5:30, એટલે 5, 6, 7થી 8 કલાક મેં ચીગમ ચાવ્યું. એકને એકમાં મજા આવી ગઈ. કંટાળો ચીગમથી આવતો જ નથી આપણને. 8 કલાક ચીગમ ચાવ્યું તો હાવ થઈ ગયું હતું, મસ્ત કોણું થઈ ગયું હતું ચીગમ. મજા આવતી હતી. બધી શેપ આ દુખવા મળ્યું હતું. જે ચા ને કંઈક મંગાવી, ચા ને એવું કંઈક તો નાસ્તો કરી લઈએ. સબસ્ક્રાઈબરો તો હું ઘરે એકચ્યુઅલી પહોંચી ગયો, કારણ કે મેં આ વિડીયો ઉતાર્યો હતો. એનું કારણ છે કે મેં ફિલ્મ જોવા મીડિયો હતો ને, એના માટે રસ જાગી જો ફૂલ. એના કારણે આ વિડીયો ઉતારો પછી ભૂલી ગયો હું. હા ખબર છે. એનીવેઝ કોઈ વાત નહીં. તો નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. સવારે ક્યારેક અલવિદા કરી દઉં છું. તો મળી કાલના નેક્સ્ટ વ્લોગમાં. તબ તક કે બાય બાય.